નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? તમે બધાએ અમારી એક્ટિવિટી કરો છો ને? તો આજે અમે એક ખૂબ જ સરળ અને તમને ખૂબ જ ગમે એવી એક્ટિવિટી લઈને આવ્યા છીએ. આ એક્ટિવિટી છે મીઠા પર રંગ સ્પ્રેડ કરવો. આ એક્ટિવિટીનો નમૂનો છે. તમારે આ એક્ટિવિટી શીખવી છે ને? તો આના માટે કઈ વસ્તુની જરૂર પડે ચાલો આપણે જોઈએ. આ એક્ટિવિટી બનાવવા માટે મીઠું જોશે, પાણી જોશે, ફેવિકોલ, પીંછી અને વોટર કલર. તો આ એક્ટિવિટી કેવી રીતે થાય છે ચાલો આપણે જોઈએ. કાગળ પર જે ચિત્ર દોરેલું છે ને તેના પર ફેવિકોલ લગાવતા જવાનું છે અને આવી રીતે મીઠું સ્પ્રેડ કરતા જવાનું છે. સરસ રીતે મીઠું બધા જ ફેવિકોલ ઉપર છાંટી દેવાનું છે. વ્યવસ્થિત છાંટી અને પછી એને થોડુંક પ્રેસ કરી અને ફેવિકોલ પર ચોંટાડી દેવાનું છે. ત્યારબાદ વધારાનું મીઠું છે ને એ બાઉલમાં નીકળી જશે. વોટર કલરમાં થોડું વધારે જ પાણી નાખવાનું છે, એટલે એકદમ ઘાટો કલર બનાવવાનો નથી, સાવ આછો કલર બનાવવાનો છે. અને મીઠા ઉપર ખાલી પીંછી રાખશું ને ત્યાં કલર સ્પ્રેડ થઈ જશે. મીઠા પર બ્રશ લગાવતા જ કલર સ્પ્રેડ થઈ જશે.